જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીમાં થશે વધારો, પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું. ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. સાથે જ હવે ગુજરાતનું હવામાન એકંદરે કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવતા રહીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. હાલ ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હમણાં ગુજરાતની અંદર માવઠાની સંભાવના કોઈ જણાતી નથી. અત્યારે ખાસ કરીને રાજસ્થાન ઉપર સિસ્ટમ સક્રિય હતી, તે વિખરાઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાંથી અત્યારે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ખાસ કરીને જે અત્યારે અરબી સમુદ્રના પવનો હતા, મોટાભાગના વિસ્તારની અંદર પવનની દિશા બદલાઈ હતી, પરંતુ ગઈકાલના રોજથી ફરી પાછી પવનની દિશા બદલાઈ ગઈ છે અને હવે ઉત્તર પૂર્વના જે રેગ્યુલર શિયાળુ પવન છે ઉત્તર ભારતના, તે હવે પવનો તમામ ભાગોની અંદર જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં એકંદરે ઠંડીમાં વધારો થઈ શકે છે. ગઈકાલના રોજથી હળવી ઠંડી સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી હતી. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારી એવી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અને મિત્રો, આમ જોવા જઈએ તો અમુક ભાગોની અંદર તાપમાન ફરીવાર સિંગલ ડિજિટમાં પણ જોવા મળે, 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું આવે તાપમાન તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને સૌથી વધુ ઠંડીની સંભાવના કચ્છના નલિયા, ધોળાવીરા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ એટલે કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર તાપમાન નીચું આવી શકે છે સિંગલ ડિજિટમાં 7-8, તો અમુક જગ્યાએ 6 ડિગ્રી પણ જવાની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર ઠંડીની વધુ શક્યતા છે, જેમાં થરાદ, ધાનેરા, વાવ, ઇકબાલગઢ, પ્રાંતિજ, ડીસા, અંબાજી, આબુ જેવા ભાગો, રાધનપુર જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણના ભાગો છે, આ તમામ ભાગોની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી કચ્છ સિવાય દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વહેલી સવાર અને સાંજ દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. આ સાથે જ અમુક ભાગોની અંદર ત્યાં પણ તાપમાન નીચું આવે તેવી સંભાવના છે. હાલ તો ત્યાં ઠંડીનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતાં ઓછું જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, મહીસાગર એ ભાગોની અંદર પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો આ સમગ્ર વિસ્તારની અંદર એવરેજ તાપમાન 10 થી 13ની રેન્જમાં ફરીવાર જોવા મળે અને ગુજરાતની અંદર સારી એવી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પવનની વાત કરીએ તો પવનની દિશા હાલ તો ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે. પવનની સામાન્ય ઝડપ જોવા મળશે, હાલ 10 થી લઈને 15 કિલોમીટરની જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અમુક જગ્યાએ થોડું દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ થોડી વધુ જોવા મળશે, બાકી એવરેજ પવનની સામાન્ય ઝડપ જોવા મળશે. ઝાકળ વરસાદનો રાઉન્ડ હવે ગુજરાતની અંદર પૂર્ણ થશે. અમુક જગ્યાએ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી અન્ય ભાગોની અંદર ઝાકળ વરસાદમાંથી મુક્તિ મળે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે. હમણાં ગુજરાતની અંદર માવઠું થાય કે હવામાનમાં પલટો આવે તેવી સંભાવના જણાતી નથી, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે તે ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ત્યાં તેમજ ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદ લાવી શકે છે, પરંતુ ગુજરાતને તેની અસર નહિવત જોવા મળશે. જો અપડેટ આવશે તો અવશ્ય ચોક્કસ અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.